મધ્ય ગુજરાતમાં ઘણા ખેડૂતો કેમિકલ ખાતરનો ઉપયોગ ઓછો કરી જૈવિક ખાતર અપનાવવા લાગ્યા છે. ભરૂચના શુક્લ તીર્થના પ્રગતિશીલ ખેડૂત હિતેશભાઈ પટેલ પણ છેલ્લા 2.5 વર્ષથી જૈવિક ખાતરના ઉપયોગથી શેરડી અને કેળાની ખેતી કરી રહ્યા છે. દેથાણા નજીક આવેલી વાડીમાં જૈવિક ખાતરોના ઉપયોગથી શેરડી અને કેળાના વાવેતરમાં તેમણે કાઠું કાઢ્યું છે. જૈવિક ખાતરના સફળ પ્રયોગથી શેરડીના ઉત્પાદનમાં 25% વધારો મેળવીને તેમાં 17 લાખની આવક મેળવી છે. આ ઉપરાંત કેળાની ખેતીના ઉત્પાદનમાં 20% વધારો થવાની આશા રાખી રહ્યા છે. અમારા અહીંયાની કન્ડિશન એવી છે પાણીની કે એના TDS બહુ હાઈ છે, તો એના લીધે અમે જૈવિક ખાતર તરફ વળ્યા છે અને એની અંદર બાયોલોજિકલ જે બી ટ્રીટમેન્ટ હોય છે એ સ્ટાર્ટ કરી છે. તો એને લઈને જે પ્રોડક્શન કોસ્ટ હોય છે એ કોસ્ટમાં ઘટાડો થયો છે અને પ્રોડક્શન હાઈ થયું છે. આની અંદર કેમિકલનો વારંવાર વપરાશ કરવાથી કે જમીનના pH હાઈ થઈ જાય છે અને હાઈ થતાં એની અંદર પછી જે બી આપણે ફર્ટિલાઇઝર આપીએ તેનું બોન્ડિંગ થઈ જાય છે. તે બોન્ડિંગને તોડવા માટે બી આપણે એને બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ કરવી પડે છે. તો એના માટે પછી અમે જૈવિક અપનાવ્યું છે અને એનાથી અમને રિઝલ્ટ ખૂબ સારા મળ્યા છે. ટિશ્યુ કલ્ચરથી 4000 જેટલી કેળ વાવીને તેમાં ટપક સિંચાઈ પદ્ધતિથી પાણી પાવામાં આવે છે. આ ઉપરાંત તેમાં જૈવિક ખાતરનો વપરાશ કર્યો છે, જેનાથી ફળની લંબાઈ વધુ જોવા મળી છે. લૂમ ઉપર લીલી ચમક વધુ અને ટપકા ઓછા જોવા મળ્યા છે. તો શેરડીના પાકમાં ગાંઠો સામાન્ય રીતે 8 થી 12 જેટલો હોય છે, પણ આ પાકમાં ગાંઠનું પ્રમાણ 16 થી 22 રહ્યું હતું. શેરડી વાવ્યા બાદ બાજુમાં રહેલી ગાંઠમાંથી પણ શેરડી ઉગે છે, જે વધુ હોય એટલું વધુ ઉત્પાદન મળે છે. બાયોપેસ્ટિસાઇડ, બાયોફંગીસાઇડ, બાયોઇન્સેક્ટિસાઇડનો ઉપયોગ કરીને સુકારો, કાળી ફૂગ અને સફેદ ફૂગ સહિતની જીવાતો પર નિયંત્રણ લાવી શકાય છે.